સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણને બધાને એવું હોય કે ઓછા તેલમાં જેટલું ખાવાનું હોય ને એ આપણને વધારે ભાવે અને આપણે એવું જ પ્રિફર કરતા હોઈએ છીએ. તો બસ હવે જે નેક્સ્ટ વાનગી છે એ પણ ખૂબ ઓછા તેલમાં બનવા જઈ રહી છે. તેનું નામ છે નાયલોન પૌવાનો ચેવડો. તો ચાલો આ મસ્ત મજાના નાસ્તાની આપણે શરૂઆત કરીએ. જિગીશાબેન, તો હવે આ નાસ્તો તો રેગ્યુલર ડેઝમાં આપણે બનાવતા હોઈએ છીએ, પણ આજે ઓછા તેલમાં આઈ થિંક બનવા જઈ રહ્યું છે. તો વાનગી વિશે વાત કરીશું બનાવતા પણ સૌથી પહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. નાયલોન પૌવા છે, કાજુ, કિસમિસ, દાળિયા, શિંગદાણા, લીમડો અને કોપરાની સ્લાઇસીસ છે અને આપણા બેઝિક મસાલા છે. બિલકુલ, બરાબર? કરીએ શરૂઆત. યસ. સૌથી પહેલા આપણે નાયલોન પૌવા જે છે એને ડ્રાય રોસ્ટ કરવાના છે. આ લગભગ 2 બાઉલ જેટલા મેં લીધા છે. જે પેલા જાડા પૌવાનો ચેવડો બને છે ને એમાં આપણે તળીને બનાવતા હોઈએ છીએ, પણ આને આ રીતે પહેલા શેકી લેવાના. એ થોડાક કડક થાય એટલે તમને ખ્યાલ આવશે, હું બતાવીશ તમને કે આ તોડી એને 2 કકડા થઈ જાય એ પછી જ એને આપણે ચેવડામાં લેવાનું છે. અને આ બહુ જ ઓછા તેલમાં બને છે અને ખરેખર આમ ક્વિક પણ ખરું. યસ. ઘરે ગેસ્ટ આવ્યા હોય તો એમ થાય કે પાણી આપ્યું, વાતચીત કરે છે, ત્યાં સુધીમાં બની જાય. યસ. જિગીશાબેન, તમે એવી વાનગી બનાવો છો ને જે આપણો શો જોતા હોય ને એવું થાય કે યાર આ તો બહુ ઇઝી છે, અને પછી કદાચ મને એવું લાગે છે એ લોકો પણ એમની બેનપણીને કોલ કરતા હશે, હા યાર એકવાર તો ટ્રાય કરવી પડશે. ચોક્કસ. મને એવા ઘણા ફીડબેક મળે છે કે તમે બનાવ્યું પછી અમે ટ્રાય કર્યું અને બહુ જ સરસ બન્યું એમ. યસ. પૌવા છે, પૌવા તમે જાણો જ છો પચવામાં હલકા છે. બિલકુલ. અને એઝ ઇટ ઇઝ આપણે ક્યાંય બી બહાર સવારે હેવી લંચ કર્યું હોય તો સાંજે શું હોય, પૌવા. બરાબર? એટલે પૌવા પચવામાં ખૂબ હલકા હોય છે. એને કારણે જ આપણે એને કોક વખત ડિનરમાં અને આવી રીતે ક્વિક નાસ્તામાં પણ ઉપયોગ કરતા હોઈએ. જિગીશાબેન, વર્કિંગ વુમેનને તો ટાઈમ ના હોય, પણ સાથે સાથે જે ગૃહિણી હોય એમને પણ એટલા જ બધા કામ હોય કે એમાં એવું થાય કે ભાઈ એવી કોઈ નાસ્તો હોય ને કે જે જલ્દી બની જાય તો આપણને મજા આવે, એટલે આ એમાંથી એક છે આ વાનગી. અને આ કેવું છે કે બધું ઘરમાંથી મળી રહે. અચ્છા, તમને ડ્રાયફ્રૂટ નથી યુઝ કરવા, ઇટ્સ ઓકે, ના કરો, પણ લીમડો છે, દાળિયા, શિંગદાણા, આ બધું તો આપણા ઘરમાંથી મળી જ રહે. બિલકુલ. અને બહુ ક્વિક પણ બની જાય છે, તમે જોશો. તમે જોઈ શકો છો સરસ શેકાવા માંડ્યા છે. હા. પૌવા જે છે એ આપણે યુઝ્યુઅલી પેલો તળેલો જ ચેવડો ખાતો હોય. હવે આ તમે ટ્રાય કરશો ને પછી તમે ચેવડો બનાવવાનું ભૂલી જશો. અચ્છા. આપણે જે જુદા જુદા ચેવડા ઘરે ટ્રાય કરતા હોઈએ, ખાખરાનો ચેવડો છે કે પેલો ખાખરા પાપડનો ભેગો છે. હવે પાપડમાં ઘણી વખત જેને બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકો ના ભાઈ અમારે નથી ખાવું એવું કરી શકે, જ્યારે આમાં તો એવું કોઈ તકલીફ જ નથી. ઘણા છે ને આ શેક્યા પછી પણ ચાળતા હોય. મેં ચાળીને જ લીધેલા છે, પણ ઘણા એવી રીતે પણ આ શેકાયા પછી પણ ચાળી લેતા હોય છે. પણ એટલે એ મેન્ડેટરી છે, તમારે કરવું હોય તો, ના કરો તો પણ ચાલે. જો તમે જોઈ શકો છો, આ
અને આપણે આમ બ્રેક કરીએ છીએ, હજી તૂટતું નથી, બરાબર? એટલે હજી થોડોક ભેદ છે આમાં. એના ટેક્સચરમાં બી થોડો ફેર આવી જશે. તરત ખ્યાલ આવી જાય, પણ તે છતાં આપણને એક વખત કન્ફર્મ કર્યા વગર ઉતારવાના નહીં. એટલે આ નાની નાની ટ્રીકને જ જાણવી ખૂબ જરૂરી હોય છે. હા. અને અત્યારની જે યંગ જનરેશન છે ને, એને આવું બધું બહુ ગમે. આમ ઘરનું ખાધાનો સંતોષ અને મેં જાતે કંઈક બનાવ્યું એવું લાગે. અને યંગસ્ટર જો ઘરે હોય ને, ભલે ભૂખ ના હોય, પણ 4 થી 5 વાર તો રસોડામાં આંટા ફેરા થઈ જ જતા હોય. થઈ જાય. અને એમાં પણ જો આવું મળી જાય, એટલે પછી ચાલી જાય. તમે આમ નિસંકોચપણે આ ખાઈ શકો કે વજન વધી જશે વાળી બીક નહીં રહે. હવે એકદમ પ્રોપર થઈ ગયા, બ્રેક થઈ જાય છે, બરાબર? હવે ઓફ કરી દઈશું અને એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એ જ બાઉલમાં આપણે એ જ પેનમાં આપણે તેલ લઈએ છીએ. લગભગ 4 થી 5 ટીસ્પૂન જેવું લીધું છે, કારણ કે આપણે એમાં દાળિયા શિંગદાણા તળવાના છે. સૌથી પહેલા એ થોડું ગરમ થાય એટલે આપણે શિંગદાણા તળી લઈશું. ઓકે. તળવા માટે પણ આપણે, તમે જોઈ શકો છો, બહુ જ ઓછું તેલ લીધું છે. તમે જોઈ શકો છો શિંગદાણા સરસ તળાઈ ગયા છે. હવે એને આપણે લઈ લઈએ. એવી જ રીતે દાળિયા તળી લઈશું. આ બધું તળાતા ને બધું થતા બહુ વાર લાગતી જ નથી, ફટાફટ થઈ જાય છે. જોઈ શકો છો, સરસ તળાઈ ગયા, કાઢી લીધા. થોડું રહેશે તો વાંધો નથી, પાછળ બીજામાં લઈ લઈશું. લીમડો છે, એને તળી લઈશું. આ બધું જ તમે એ વખતે વઘારમાં પણ કરી જ શકો છો, પણ કેવું છે કે આ રેડી હોય તો ફટાફટ આપણો ચેવડો બની જાય. આ કોપરાની સ્લાઇસ છે. જો ઘરના વડીલો માટે બનાવતા હોવ તો આને સ્કીપ કરી શકો છો. કારણ કે ઘણી વખત ચાવવામાં પ્રોબ્લેમ થઈ શકે છે એ લોકોને. તળાઈ ગયું છે, લઈ લઈશું એને. હવે કાજુ અને કિસમિસ. કાજુ અને કિસમિસ બેવ અલગ કરવાના છે, અને કિસમિસ હું ઓલવેઝ વઘારમાં જ લઉં છું, એ અત્યારથી નથી તળી હતી. કારણ કે કિસમિસને તમે જેવું નાખશો એની સાથે એકદમ ફૂલી જશે. કાજુ સરસ તળી લેવાના છે, બરાબર? સહેજ બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું. હવે આ જ તેલમાં આપણે ચેવડો બનાવી દઈશું, બરાબર? તેલ ગરમ જ છે આપણું. બધા બેઝિક મસાલા. લાલ મરચું છે, ½ ટીસ્પૂન. હળદર છે, હળદર આપણે ½ ટીસ્પૂન જેવી લઈએ છીએ. મીઠું છે, મીઠું ½ ટીસ્પૂન. હવે આપણે આ જે બધું તળ્યું હતું એ અને આપણી કિસમિસ
બધું એડ કરી દેવાનું છે. મસાલા સાથે એને પ્રોપર મિક્સ કરી દઈશું આપણે. કાજુ આપણે થોડા જ લઈએ છીએ, થોડા ગાર્નિશિંગ માટે રાખીશું. ઓકે. મસાલાને બધું પ્રોપર મિક્સ થઈ જાય એટલે આ આપણા શેકેલા પૌવા એડ કરી દઈશું. પૌવા શેક્યા અને હવે થોડા ઠંડા પણ થઈ ગયા છે. સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોયું ને, આપણે ફક્ત એક જ વખત તેલ લીધું છે અને ચેવડો રેડી થઈ જશે આપણો. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. બરાબર. હવે આપણે ગેસ ઓફ કરી અને આ લગભગ 3 ટીસ્પૂન જેવું બુરું ખાંડ છે, પાવડર શુગર, એ એડ કરીએ છીએ. આ ઓલવેઝ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનું, નહીતર છે ને પેલું ખાંડની આમ ગોળીઓ વળી જતી હોય ને એવું લાગશે. ઓકે. તમે તમારા ઘરમાં ગળપણ ઓછું ખવાતું હોય તો થોડું એડજસ્ટ કરી લેવાનું. એટલે આ ખટમીઠો ચેવડો છે ને મહેમાનને ભાવશે, ઘરનાને પણ ભાવશે અને બધા ડિમાન્ડ કરશે જ કે ભાઈ હવે આવું થોડો હેલ્ધી જ બનાવો નાસ્તો. યસ. સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. એને આપણે ઉપરથી આ રીતના કાજુ મૂકી દઈશું. આખી એને કવરિંગ એની ધાર બનાવી દઈશું. તો તૈયાર છે આપણો નાયલોન ચેવડો. તો આવો હેલ્ધી નાસ્તો અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડ્યો જિગીશાબેન, તે બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ગરમા ગરમ ચા અથવા તો ગરમા ગરમ કોફીની સાથે આવો નાયલોન પૌવાનો ચેવડો તમે અચૂકથી બનાવી શકો છો. અને જ્યારે મહેમાન આવ્યા હોય અને ત્યારે એમને નાસ્તો આપવાની વખત આવે ને ત્યારે પણ તમે આવા હેલ્ધી નાસ્તો એમને આપી શકો છો. તો અચૂકથી તમે પણ ટ્રાય કરજો. તો દર્શક મિત્રો, તમને પણ કુકિંગનું પેશન છે ને ડેલી તમને કંઈક ને કંઈક અલગ અલગ ખાવા બનાવવાની ઈચ્છા ધરાવો છો અને તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવું છે તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, Essence of Authentic Taste since 1894, co-presented by Varmura Homeware and Mother's Recipe Prime સ્વાદ. નમસ્કાર. નાયલોન પૌવાનો શેકેલો ચેવડો બનાવવાની સામગ્રી: નાયલોન પૌવા, તેલ, શિંગદાણા, દાળિયા, સૂકા કોપરાની સ્લાઇસ, લીમડાના પાન, કિસમિસ, કાજુના ટુકડા, મીઠું, હળદર, લાલ મરચું, બુરું ખાંડ.